શ્રી વલ્લભા આજે બરાબર ફરાળ કરીને આવ્યો છે. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવनीत પ્રિયા લાલ કી अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. ગયા વખતે કઈ 11 હતી? વરુથી નહીં, વલ્લભ જયંતી. બરાબર. શોભાયાત્રા ક્યારે હતી? 12. આપણે બધાએ ખૂબ આનંદ લીધો. આ હોલ ન હોય આનંદ તો લઈએ જ, પણ આ સમૂહમાં જે આનંદ આવે ને, દીકરાના કે દીકરીના લગ્ન હોય, નક્કી કર્યું હોય કે કરોડ રૂપિયા વાપરવા જ છે, પણ સગાવાલા મિત્ર મંડળ કોઈ નો આવે તો હું તમને મજા આવે? કરોડ ને શું સમજી ગયા? એ કરોડની કિંમત ત્યારે છે જ્યારે બધા ભેગા થઈને એ લગ્ન ગીત ને, એ જમણવારી ને, એ વેવાય વેલા ને, એ બેન્ડ વાજા ને, એ બધું ક્યારે? બધા સમૂહમાં હોય તો. એમ આપણા વલ્લભ કે આપણા ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ વૈષ્ણવ સમૂહમાં હોય ને તો વલ્લભને મજા આવે. આપણે ઠાકોરજીને બુંદી ધરાવીએ છીએ, બરાબર, અથવા દાડમ ધરાવીએ છીએ. દાડમ અંદર હોય ત્યારે આપણને એકેય દાણો દેખાય છે મારા વાલા? હા ના તો કયો. હા, આમ નામ કરો તમને જરાક હાર નાખ્યો મને સારું લાગે, એમ વલ્લભ ને સારું લાગે. પણ જેવો એ ખોલીએ અને એક એક દાણો છૂટો પાડીએ, ઠાકોરજીને સામનેજીને એકબીજાને મુખમાં દેવાનો આનંદ આવે કે ન આવે? એમ આપણે બધા ભલે કોઈ નારાયણપુરા હોય ને, કોઈ ઘાટલોડિયા હોય ને, કોઈ શાસ્ત્રીનગર હોય, કોઈ થલતેજ હોય, કોઈ ભુયંગદેવ હોય, એ દિવસે બધા જ ભેગા થઈએ, કારણ કે બધાનો નાથ એક છે. અન્ય માર્ગી કોઈ નહીં આવે. માતા મહાદેવ વાળા આવે મારા વાલા, અને આવે તો મને ને તમને ગમે? આપણું મોઢું બગડી જાય કે નહીં? બગડી જાય ને. પણ આપણા વાળા મોઢા આવે ને તો એમ કહીએ, આમ બધા ખસો, જરા જગ્યા આપો. કેમ? બધા વલ્લભના વાલા છે, વલ્લભના લાડીલા છે. વલ્લભને પૂછ્યું સૌથી વાલું કોણ? વૈષ્ણવ. વૈષ્ણવ માટે તો રામાનંદ પંડિત નો ત્યાગ કરી દીધો મારવાલા. પણ વૈષ્ણવ ને વૈષ્ણવ વાલા નથી. છે આપણે દોષ જોઈએ ને વૈષ્ણવના, એટલા કોઈના ન જોઈએ. જો શોભાયાત્રા માંથી દોડતી આવી ને ખુરશી માટે થઈને, પણ એમાં તારું શું લૂંટાઈ ગયું બેન? જો હું જગ્યા રાખીને ગઈ હતી, આગળ બેસી ગઈ ને. આ ભાવ હજી આપણામાં છે ને. વલ્લભ કે તું રાજી થા કે તારી જગ્યાએ એ બેઠી, એને જે આનંદ મળ્યો ને કે હા શીલાબેન ની જગ્યા મળી ગઈ, એ આનંદમાં તું ખુશ થઈ જાય કે મારા જગ્યા મારી નહોતી. ઉપર જાશો તો ઘરની જગ્યાએ આપણી નથી. આપણા ઘર ઉપર અત્યારે લખ્યું હોય બાર, શું ખબર છે? રીખવ દેસાઈ ને ઈલા દેસાઈ. હમણાં બે જાય 16મે દિવસે બોર્ડમાં આવી જાય, આકાશ દેસાઈ, તૃપ્તિ દેસાઈ. ફરી ગયો મારા વાલા. આપણું કાંઈ નથી. આપણે જ્યાં સુધી ભૂતલ પર છીએ ત્યાં સુધી
શ્રી રીખવ દેસાઈ અને અસૌ અખંડ સૌભાગ્ય લીલાબેન દેસાઈ. લીલામાં જાય એટલે લખી નાખે અંદર ગોલોકવાસી. સમજી ગયા કે નહીં? અને છતાંય કેવા બધા સમજીએ છીએ. અહીંયા નક્કી કર્યો હવે ધીમે ધીમે ઓછું કરું, પણ જેવા બહાર ગયા ને, વરસાદ આવે ને ત્યારે માટી ભીની થાય તો ઉડે નહીં. અને એમાં પગલા નાના છોકરા ના હોય કે આપણા હોય. ઓલા સવારે કબૂતર ને ચકલા ના આવે ને એના તમે પગલા જોજો. ચાલવા જઈએ ને વરસાદ આવ્યો હોય ને તો રજ ની અંદર એવા સરસ પગલા પડ્યા હોય. એમાં મોરના તો એવા સરસ હોય ને. એ અત્યારે કોરી માટીમાં પડે મારા વાલા. હા ના બોલો. એ ભીની થઈને તો પાછા આપણને ખબર પડ્યો આ મોરના છે, આ નાની નાની ચોકીના છે, આ તો ગાયના જ છે અને આ આપણા છે. પડે ને ખબર. માટી ભીની થઈ ને એટલે તો સત્સંગ દ્વારા ભીનું થવાય. સત્સંગ દ્વારા ભીના થઈએ ને તો ઠાકોરજીના ચરણાર વિનના પગલા હૃદયમાં પડ્યા વિના રે. આજે તમે બધા વરસાદ જેવું વાતાવરણ આવું હતું, હવે બદલાયું. તમે શું કામ આવો છો ખબર છે? એક તો વલ્લભભાઈ બિરાજે છે, એનું આકર્ષણ છે. તમારું સ્વરૂપ જુઓ, એમનું તેજ ને આભા ને પ્રકાશ ને પુંજ ને આમ સ્વરૂપ સાબુ દર્શન કરીએ ને ત્યાં ભૂલી જઈએ કે બે બસ કરીને આવ્યા છે. ભૂલી જઈએ કે અંકુર થી માંડ હાલી રવાનું, હવે આ પગ ગયા છે. અને પછી જે ગાયે વાલા લાગો છો ઘણું વાલા વલ્લભ લાલ વાલા લાગો છો ઘણું વાલા વલ્લભ લાલ. આખું નથી ગાવું પણ મને આ બહુ ગમે છે. કે માં કામણ કે તમારા વાલે કે મારું મન મોહીને લીધું વલ્લભ લાલ વાલા લાગો છો. મારું મન મોહીને લીધું વલ્લભ. અહીંયા આવીએ ઘરે એકલા એકલા ગાવ છો ક્યારે? સાચું કેજો. અહીંયા જે સમૂહમાં આનંદ આવે છે ગાવાનો, બધાના મોઢાના હાવભાવ, બધાની બોડી લેંગ્વેજ. હું એકલી એકલી દિવાલ સામે બોલ બોલ કરું, ગાવ સારું લાગે? આમ તમને બધાને જો ને, જેને મોઢું નથી દેખાડનું આમ આમ કરશે. મારું મોઢું કઈ જોવા જેવું સારું નથી. બધામાં કદાચ ભૂંડા ભૂંડું હશે. તમને મારા મોઢામાં રસ નથી. તમને જે વલ્લભની વાતો કરું છું, ઠાકોરજીની વાતો કરું છું, એટલે મારા મોઢા સામું જોવાનું મન થાય છે મારા વાલા. હમણાં બાદ પંચાયત કરો, અરે આજે બાજુ વાળા અરે હે તમે પેલા બેન અહીંયા આવી નહીં, કોઈ મારા મોઢા સામું નહીં જોવાનું. તમને રસ પડે છે. હું રસોઈની વાત કરું છું ને એટલે હું કૃષ્ણની વાત કરું છું, હું શ્યામા શ્યામની વાત કરું છું, હું વલ્લભની વાતો કરું છું, વિઠ્ઠલની વાતો કરું છું. તમને રસ એમાં છે. નહીં તો આરામથી ને 3 મંડી તળાઈમાં ન હોઈ રહીએ કે યુટ્યુબમાં આવશે ત્યારે જોઈ લેશું. પણ અહીંયા જે એકબીજાના હાવભાવની અદલા બદલી થાય છે. મને ખબર પડે, હું કંઈક અમુક બોલતી હોઉં તો તમારા મોઢા સામું જો મને મજા પડી જાય. મને એમ થાય બધાને ગમે છે, બધા આ રસમાં તરબોળ છે. સરસ કેરીનો રસ કાઢ્યો હોય ને વૈષ્ણવને પ્રસાદ લેવા બેસાડ્યા હોય અને એમાં તલાલા ગીર કે સાસણની કેરી હોય, મારા વાલા સરાહના કરતા જાય. ઈલા બેન
ઠાકોરજી રસ બહુ પ્રેમથી આરોગ્યા છો. વૈષ્ણવ ન હોય તો આપણે લેવાના જ, પણ એ રસ કેમ વધુ આપણને સુંદર લાગ્યો. વૈષ્ણવ આરોગતા આરોગતા સરાહના કરી, તો આપણા ઠાકોરજીને પણ આપણે વારંવાર એમની સરાહના કરીએ, વારંવાર વખાણ કરીએ, વારંવાર એના સ્વરૂપની વાતો કરીએ, એના માધુર્યની વાતો કરીએ. ઠાકોરજી હજી આગળ કે ને કે હજી આગળ પેલું નાનું છોકરું હોય ને, એ બહાર રમતું હોય ને, હવે એને આવવું ન હોય, એને સૌથી વધુ મજા છોકરા વાર રમવામાં આવતી હોય. આપણે ધીમેકથી કઈ લાલા ઓલું નવું શર્ટ તે દી તને નહોતું પહેરાયું, એ એટલું સરસ લાગે છે, હાલ આજ પહેરાવું, ટક ટક દોડતો આવશે. લૌકિક છોકરાને પણ એના વખાણ ગમે છે, તો આપણા ઠાકોરજીને પણ એના ગુણાનુવાદ ગમે છે. તમને એ ગુણાનુવાદ એટલે ગમે છે કે ઠાકોરજીને ગમે છે, આ એનું રિફ્લેક્શન છે. અમે રાતના ગાડી ચલાવતા હોય ને, આ 25 વાર બોલે, સારું રિફ્લેક્શન બહુ પડે છે. તો ઠાકોરજીનું રિફ્લેક્શન આપણામાં પડે છે ને, એટલે એ મને બોલાવે છે અને એ તમે સાંભળો છો. મારામાં બોલવાનું સામર્થ્ય નથી, તમારામાં સાંભળવાનું સામર્થ્ય નથી. સ્કૂલમાં ટીચર ભણાવતા હોય ને, જેવા આમ ચોકથી લખવા જાય ને એટલે બાર પાછળ વાળા છોકરાઓ ખત પર પડે, એ જો ટીચર આમ ફરે એટલે કેવું પડે, પેન ડ્રોપ સાયલેન્ટ, નો નોઇઝ, અવાજ નહીં. આમાં કોઈને કેવું પડે છે અવાજ નહીં? કેવું પડે છે? એનું કારણ આ રસોવયની વાતો છે. ઠાકોરજીની બધી વાતો રસોવય. આજે કઈ એકાદશી મારા વાલા? હમણાં આપણે ગાયું, મારું મન મોહીને લીધું, વલ્લભ લાલ વાલા લાગો. મોહીને લીધું. મોહે કોણ? મોહન. અને મોહન કોનાથી મોહાય? મોહિનીથી. મોહિની કોણ? યમુનાજી. યમુનાજીના પદ યાદ કરો. આખી દુનિયા જેનાથી મોહાય છે, એ કોનાથી મોહાય છે? યમુનાજીથી. તો આજે મોહિની એકાદશી, અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા, જેનો ક્યારેય ક્ષય નથી. અક્ષય નવમી, જે તિથિનો ક્યારેય ક્ષય નથી. અક્ષય વડ, જેનો ક્યારેય ક્ષય નથી. બાકી બધાયનો ક્ષય છે. જો સતયુગ કાયમ નથી રહેતો, સતયુગે જાવું જ પડે, પછી ત્રેતા યુગ આવે. સૂર્ય શિયાળામાં બહુ સારો લાગે મારા વાલા, આખો દિવસ રે, પછી રાતના આપણે કહીએ તો રે છે સૂર્ય. હાલો ને બધા એક દી બહુ વિનંતી કરીએ કે મારા વાલા રે. સૂર્ય જાય ને તો ચંદ્ર આવે. એમાં મોહિની એકાદશીમાં અક્ષય તૃતીયાના દિવસે ચંદન ઠાકોરજીને આખા શ્રી અંગે લગાડવામાં આવે. ચંદનના વસ્ત્રના, છાપાના વસ્ત્ર ચંદન ધરાવવામાં આવે. સાંજે ફૂલના શિંગાર કરવામાં આવે. ફુવારાની શરૂઆત થાય. ચારે બાજુ સુગંધ હોય, પંખા હોય, ખસના બંગલા હોય, ખસના પડદા હોય, અને જે ઠંડક થાય એમાં ગોપીઓ મોહી જાય. એ મોહી જાય એનો રસ આજે પ્રગટ કર્યો. ત્યાં સુધી તો
આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે મોહનલાલ ગમતું. ત્યાં સુધી અંદર અંદર રાજી થાય છે. આપણા કેશ આવા વાંકડિયા, કેવું મજા શીશફૂલ થઈ રહ્યું છે મારા વાલાને. એ શીશફૂલ પાછું કોળીનું, વાળ ગૂંચાઈ ન જાય અને ઉડે નહીં. માએ સરસ અલકાવલી બાંધી દીધી છે કે ઠાકોરજીના મુખારવિંદ પર એ કેસ આવી અને ઠાકોરજીને ઘડી ઘડી આમ ન કરવું પડે. નાના છોકરા ખીજાય ને આપણે ન લઈએ ને વાળ ખેંચી કાઢે. જોયું છે ને તમે આવું? કેસ એંચત, એંચત એટલે ખેંચે. માં કે મારો લાલો ખેંચે તો એના વાળ ખેંચાય. કેવી સરસ અલકાવલી, એ પણ કળી નહીં. આ બધાના વર્ણન સ્વરૂપ ગોપીઓ મનમાં વિચારે છે કે પ્રભુના નેત્ર, પ્રભુની ભ્રુકુટી, પ્રભુના કેશ, પ્રભુની અલકાવલી, નકવેસર, અધર ઓઠ, એ ઓઠ વંકાઓ, એ મંદ મંદ મુસ્કાવું, એ મારી સામે તીરછી નજરે જોવું, આ બધું ગોપીઓ ઠાકોરજીના સ્વરૂપમાં એવી મોહિત થઈ જાય છે કે 11 ઠાકોરજીને કે છે મોહન, મોહી લીધા. મોહિની, તમે ગમે એવા મૂડમાં ના હો, સવારે તમે ગુસ્સામાં આવો, ઘરમાં કાંઈ થયું હોય, તમારું મન વ્યગ્ર હોય, તમને મનમાં વ્યથા હોય, પણ મોઢું ધોઈ ચૈણા મત લઈ જરા વાળ સરખા કરી અને ઠાકોરજીને જગાવવા જઈએ અને ઠાકોરજી ગોદમાં આવે ત્યારે તમારામાં વ્યથા રહે છે મારા વાલા? 1 મિનિટ, પાછળ બધા વાતો કરે છે. તો પ્રભુના સ્વરૂપમાં જે મોહિત થાય, પણ ઘરે બિરાજતા હોય તો થાય ને મારા વાલા. આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને તો મોહિત થઈએ, કારણ કે આપણે એકી નજરે એને નિરખી શકીએ. નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયા રૂપાળા પાસેથી ઘેર જાવું ન ગમે. લૌકિકમાં ગયા હોય ને, ઓલા હાલો મોડું થશે, ઓલા કે બેહો ને થોડીક વાર, ના ના મારા ઘરે મહેમાન આવવાના, હાવ ખોટાડા. આપણને એ વાતોમાં રસ નથી, પણ એ જ વસ્તુ ઠાકોરજીની લીલાની વાતો થતી હોય તો આપણે ખંડિત નહીં કરીએ. આપણે એમ નહીં કરીએ હવે તમારી વાત નહીં સાંભળવી, આ પ્રસંગ પછી કેજો. ના, આપણે શું કહીએ? પ્રસંગ પૂરો કરી દો. તો દેવતાઓ, કિન્નરો, ગાંધર્વો, પશુઓ, પક્ષીઓ બધા જ જેના ઉપર મોહિત થઈ જાય, એ મોહન, એ મનમોહન. દુનિયામાં આટલા બધા રૂપાળા લોકો, આટલી બધી હિરોઈનો, કોઈ મોહિત થાય છે એના ઉપર મારવાલા? 10 વર્ષ દસકો હોય ત્યાં સુધી બધા એમ કે અરે વાહ, પછી ગઈઢી થઈને જાતી હોય કે અરે કેવી લાગે છે, રૂપ પતી ગયું. પણ આપણા ઠાકોરજીનું રૂપ, સ્વરૂપ, એમાં નિખરતા વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. આપણે લીલામાં જઈએ ને તો આપણા ઠાકોરજીના રૂપના નિખરવામાં કાંઈ ફેર ન પડે.
એ વધતું જ જાય. એનું કારણ એ રસ્યો રૂપાળો રંગ રેલ છે, એની લીલા મધુર, એનું સ્વરૂપ મધુર, એનું નામ મધુર, એનું રૂપ મધુર. અને એનાથી વિશેષ હું ને તમે પણ મધુર થઈ ગયા. કેમ? રોજ ઠાકોરજી ગોદમાં આવે, રોજ સ્નાન કરાવીએ, રોજ શ્રૃંગાર કરીએ, રોજ દર્પણ દેખાડીએ. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી આવે છે ને મંગળાનું કીર્તન. ભલે રાગ નહીં આવડે તો હું તમે ગાશો તો ખરા. અરે ગાવાનો ટાઈમ ન હોય ને તો મનમાં બોલી જાય અને પાછા સામું જોઈ લાલા. એમાં કોઈને દેખાડવાનું નહીં હોતું, આપણે બે એકલા જ હોય. એક વૈષ્ણવ છે ભગવદીય, નારાયણપુરાના જ છે, લીલામાં પહોંચી ગયા. ઠાકોરજીના દર્પણ દેખાય ને વેણું ધરાવીને શ્રૃંગાર કરીને, લાલા આજે ઘરમાં કોઈ નથી, બધાય લગ્નમાં ગયા છે, હું ને તું બે જ એકલા છે. રોજ તો બધા હોય ને તને શરમ આવે, તું મૂંઝાય, તને એમ થાય કે મારી માને કહું કે ના કહું. જો આજે સંજોગ એવા ઉભા થયા છે, આજે તું ને હું ને તું, કાંઈક કહી દે ને, હું કોઈ નહીં કહું. તો એકદમ એમને કીધું હું રોજ તમે આવું બોલ. ત્યારે મારા ઘર ઠાકોરજી નહોતા, ત્યારે હું નાની જ હતી, 28-30 વર્ષની. એમને પોસ્ટનું કામ હોય ને એટલે મને ફોન કરે, ઈલા ઘરે આવીને બટા લઈ જાય. તો દર્શન કોઈ ન કરાવો તો હું જાઉં ને એટલે મને અડધો કલાક લેક્ચર આપે. ત્યાર મને લેક્ચર લાગતું હતું, સારું નહોતું લાગતું કે ઠાકોરજી પુષ્ટ કરાવી લે. દૂધ મિશ્રી ધરાવ ને બેટા સવારે, એટલું તો મેં કીધું કરું છું ને, એટલું જ કરું છું. તો તારે ખાલી પુષ્ટ કરાવેલા હોય એમાં. મેં કીધું 4 દી ટાઈમમાં થાવ ત્યારે મને કે મારા ઘરે પધરાવી જાજે. મેં તો મારા છોકરાઓ ભણે છે, તેડવાના, મૂકવાના, માથા ધોવાના, ડબ્બા ભરવાના. 7:30 ઓફિસ. ત્યારે કાયમ મને એક વાક્ય કહેતા હતા, તારે ત્રીજી છોકરી હોત તો તું કરત કે નહીં કરત. એટલો બધો એમનો આગ્રહ હતો. તો એના ઘરે જાવ ને આ પોસ્ટ ઓફિસના કામે, તો એ ઠાકોરજીને આવું કહેતા હતા એકવાર. એટલે મેં તો બા તમારે યાર વાતું કરે તો તમે બોલ બોલ કરો છો. ત્યારે ખબર નહોતી પડતી ને, ત્યારે એમણે સરસ જવાબ આપ્યો, સાંભળ, હું કઉ છું ને એ સાંભળે છે, એ મને જવાબ આપે છે ને ઈલા એ મને નથી સંભળાતો. કેમ? હું લૌકિક વાતો આખો દિવસ સાંભળું છું, એટલે મારા કાન છે ને એ હજી કર્ણ નથી થયા. જ્યારે મારા કાનમાંથી ને બધું નીકળી જશે ને લૌકિક, કારણ કે ભેગા રહીએ, 2 વહુઓ ને 2 દીકરા ને એના છોકરાઓ ને દીકરીઓ આવે ને વળી હવારના પોરમાં જમાઈ કામે આવે, ઘરમાં એવું ભલે બધા જ વૈષ્ણવ છે, કોઈ અવૈષ્ણવ નથી, પણ લૌકિક વાતો તો થાય ને. એટલે ઠાકોરજી કે જ્યારે તને આ બધી વાતો નહીં સંભળાય ને લૌકિક, ત્યારે મારો જવાબ સંભળાશે. સમજાયું બધાને? જ્યારે તને આ બધાની લૌકિક વાતો કરતા હોવા છતાં નહીં સંભળાય, ત્યારે મારો જવાબ તને 500% સંભળાશે. મને તમને કેમ નથી સંભળાતો? ઓલું બધું સંભળાઈ જાય નો કે તોય. દીકરો ઉઠીને આવીને વહુને કઈ પૂછતો હોય ને, શું કેતો તો? હવે ભાઈ એની વહુને કે છે બેસ, પાછો ઈ નો કે ને એટલે વહુ આ બાજુ આવે ને, મારું કઈ કેતો તો લે. ઠાકોરજી કે મારું કઈ કેતો તો એમ પૂછ ને. તો જ્યાં સુધી આપણી 2 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન લૌકિકમાં રત છે ને મારા વાલા, ત્યાં સુધી અલૌકિક ના સંભળાય. ત્યારે બાઈ મને જવાબ આપ્યો, અડધું મને સંભળાયું નહોતું અને અડધું સમજાયું નહોતું.
મેં કીધું હવે જલ્દી અહીં સાઈન કરી દો, મારું મોડું થાય છે. બિચારા, પણ હું નસીબદાર, એમની હાજરીમાં આવા બધા ભગવદીઓ આમ ખોંચી ખોંચીને મારે ઠાકોરજી પુશ થઈ ગયા. અત્યારે ભૂતલ પર નથી, જ્યાં હશે ને હું એમને બહુ યાદ કરું છું. એમનો આગ્રહ, એમનો પ્રેમ. પહેલી વાર નંદ ઉત્સવ આવ્યો એટલે પંજરી કેમ બનાવાય મને ખબર નહીં. ઓફિસ ચાલુ, છોકરાઓને એક્ઝામ, મહેમાન આવેલા, એમનો ફોન આવ્યો, ઈલા મેં પંજરી બનાવી રાખી, તું લઈ જાજે. ત્યારે સમજણ નહોતી કે આપણે કોઈનું ક્યારેય ધરાય. એટલે મેં કીધું સાંજે આવીશ, અત્યારે તો ઓફિસ બાજુ. જો તમે વલ્લભની લીલા મારે કેવી છે મારા વાલા. મારી ઓફિસનો ટાઈમ 7:30 થી 11. વલ્લભની કૃપા કેવી, ટાઈમે મારા અનુકૂળતા પ્રમાણે, કોઈ દી હોય કોઈનો, અને બપોરે 2:30 થી 6, એટલે 11 થી 2:30 મારે રસોઈ છોકરાઓનું બધું પતી જાય. એટલે હું ઘરે ગઈ તો એક રાજકોટથી તાજસી વૈષ્ણવ આવ્યા હતા, એના દીકરાનું કરવાનું હતું. એટલે મને પૂછવા આવ્યા હતા, મને કે તારી આજુબાજુ રહે છે. પછી મેં કીધું તમે બેસો, મારે એક વૈષ્ણવ ત્યાંથી ને પંજરી લેવા જાવી છે, બેસ અહીંયા છાની મને. મેં કીધું કેમ? મને કે ગ્રંથો શું કે ખબર છે ઈલા? તને ન આવડે ને તો આ ધાણા ને બધું ભેગું કરી ક્રશ કરીને અંદર આપણે બુરું, ઇલાયચી, ઘી નાખી લાડુડી વાળ લે. કોઈનો ધરાવાય નહીં. તારા ઠાકોરજી અંગીકાર ન કરે. મેં કીધું પણ એ બાય માર માટે બનાવી છે. મને કે તેને કીધું તું? મેં કીધું ના. મને કે એને શું કીધું? મેં એમણે એવું કીધું કે 4 નંદ ઉત્સવની છે, 4 રાધાષ્ટમીની છે, 8 લઈ જા. આમાંય મેં 8 વધારે જ બનાવી છે. સમજ્યા બધાય? મને એ શબ્દની ખબર ન પડી. 8 વધારે જ બનાવી, મારા ઠાકોરજી વધારે રાખ બનાવું. મને કે એની હાજરીમાં બનાવી, જરાય હારી નહોતી થઈ. મારા ઠાકોરજી જ આરોગ્ય મારા જેવી જ થઈ હતી. પછી સાંજે ફોન આવ્યો પાછો ઈ બાનો, આ તું લઈ જાય છે કે બીજાને આપી દઉં? જો મારા ઠાકોરજી માટે નહોતી ને. મેં કીધું બા બીજાને આપી દો. તો કે બેઠા જ છે એક વૈષ્ણવ. મેં કીધું અતિ ઉત્તમ. મારા ઠાકોરજીને કોઈનું આરોગવું જ નહોતું. અદ્ભુત રાય, અદ્ભુત લીલા. તો હવે એક નાની વાત, આ બધી જે નાની વાત કરું છું ને ભક્તમાલની હોય કે વ્રજની હોય કે કોઈ ભગવદીયની હોય, આ ઇતિહાસ સાક્ષી છે. હું મારી પોતાની નથી કરતી. સાઉથમાં એક રાજા થઈ ગયા, હવે નામ ભૂલી જવાય છે. એના સિપાઈ અંગદ, એની વહુ રૂપનો અંબાર. એની આસક્તિ એટલી બધી એની વહુમાં, એટલી બધી. સવારે જાય ત્યારે કહીને જાય, બહાર ન નીકળતી. સાંજે હું આવું પછી સાથે બહાર જાશું. હવે ઓલીને શેમાં રસ? સત્સંગમાં, ક્યાંય ભાગવત હોય એમાં, વૈષ્ણવના સંઘમાં, ભગવતીઓના સંઘમાં. એટલે ઓલી કે આજે કથા છે આપણા ગામમાં, તો આજુબાજુ વાળા બધાય જવાના છે, હું જાઉં? ઓલો કે થાકી જઈશ. એ કે હું તો સેનાપતિની વહુ છું, મારે ક્યાં કઈ કરવાનું છે, હું ક્યાં થાકી જાઉં? એ કે પછી હોશિયાર હતી. એ કે તમારે વિના આખો દી ઘરમાં ગમે નહીં તો ભગવત નામ લઉં ને તો મારો ટાઈમ પસાર થઈ જાય. ઓલો કે આ જા જા.
સ્ત્રીઓને આવું આવડે. હવે ઓલા ના આવે ગુસ્સો. એક વાર એ લડવા ગયો અને આવ્યો તો બધા ભગવત મંડળી, ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો, 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 ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો. તો દૂરથી આવ્યો કે મારા ઘરમાં આ વાત મેં 15 દી પહેલા કહી દીધી છે. એટલે ખાલી 1 મિનિટનું અનુસંધાન કરવું, એના પછીનું આગળ કેવું છે મારે. હવે ઓલા આવીને ગુસ્સો કરીને બધાને કાઢી મૂક્યા. એટલે એની પત્નીએ કહ્યું, આજથી તમારો ને મારો પતિ પત્નીનો સંબંધ ખરો, પણ હું મનથી તમારો ત્યાગ કરું છું અને ઘૂંઘટ કાઢી લીધો. તમારું મોઢું હું નહીં જોઉં, મારું મોઢું તમારે નહીં જોવાનું. આ વાર્તા મેં કહી દીધી છે એટલે લાંબી નથી કરતી, એનાથી આગળ કેવું છું મારે. ઓલા બહુ મનાવી, બહુ ના, તમે મારા ભક્તોનો, તમે મારા વૈષ્ણવને આવું કર્યું. પછી તો ક્રમ થઈ ગયો, બધી ફરજ નિભાવે પણ હામું જોવાનું નહીં, મોઢું દેખાડવાનું નહીં. એક દિવસ આ બીજે ગામ જતો હતો ને, રસ્તામાં કથા ચાલતી હતી, ત્યાં બેસી ગયો અને ઠાકોરજીની બાળ લીલાની વાતો ચાલે. માખણ ચોરીને ગોપીને ઘરમાં જવાનું ને, છોકરાઓને જગાડી દેવાના, ગાયો છોડી દેવાની ને. આમ તો એવી મજા પડી ગઈ, આખી કથામાં બેઠો રહ્યો. પછી સાંજે બધા કે હાલો, ઈ કે કા, ઈ કે ટાઈમ પૂરો થઈ ગયો હવે. ઈ કે કાલે ક્યારે? ઈ કે કાલે સવારથી હાથ ખાવાનું ભેગું લઈ આવવાનું, બપોર ખાઈને પાછું બેસી જવાનું. એવો રસ લાગ્યો કે હવે ઓલી હામુય નથી જોતો, એને મનાવતોય નથી. હવે એનું મન શેમાં લાગી ગયું? મોહનમાં. મોહિની લાગી ગઈ ને મારવાલા. આપણને જ નથી લાગતી, તકલીફ એ જ. હવે ઓલી એકવાર એના ગામમાં કથા હતી તો પેલા જઈને બેઠી, તો આ સેનાપતિ આવીને બેઠો. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, અને બધાય ગાય. ઓલી આમ જુએ, આ છે, આણે તો મારું અપમાન મારા ભક્તોનું કર્યું. આખી કથામાં બેઠા, છેલ્લે દિવસે ઓલી ઘૂંઘટ ખોલ નાખ્યો. ઈ કે હવે તો આપણે બે ભક્ત. ઈ કે તું ખોલ કે ના ખોલ, મને કઈ ફેર નથી પડતો, મને તો મોહનની મોહિની લાગે છે. હવે આ તુચ્છ રૂપમાં મને કઈ રસ નથી. અને બે ભક્ત બની ગયા. પતિ પત્ની બે અનુકૂળ હોય ને તો ઠાકોરજીને બહુ આનંદ આવે. એક મંગળા કરે, બીજું શ્રૃંગાર કરે, વળી ઓલી સામગ્રી કરે, તો આ માળાજી કરી ધરાવે. અને બે આમ ઠાકોરજી કે વાહ વાહ, યુગલ સ્વરૂપે સેવા કરે. ઠાકોરજીને બહુ આનંદ આવે. હવે એકવાર એવું બન્યું, સેનાપતિએ રાજા વતી લડવા ગયા. કોણ? અંગત. ઓલી વાત 2 કલાકની છે પણ મેં કહી દીધી છે એટલે નથી કહેતી. હવે બે આનંદ કરે ને ઠાકોરજીની સેવા કરે ને, જગન્નાથ જય જગન્નાથ, જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, તે તેણો ખરખરો શોક કરવો નહીં. હવે લડવા ગયો, ત્યાં એટલો બધો ખજાનો મળ્યો. નિયમ એવો કે જે રાજા હારી જાય ને એનું બધું આ લોકો લઈ આવે. કોણ? જે જીતા હોય એ. તો બધું લઈ આવ્યા સેનાપતિ. રાજા તો રાજી રાજી થઈ ગયો. પણ એમાં એક મણી હતો, મણી કે હીરો કે મણી, જે ગણો એ આ અંગત સેનાપતિ મનને ભાવી ગયા. એ કે આ તો મારા જગન્નાથ ભગવાનને સોહાય એવો છે, આ રાજાને લાયક નથી. એટલે એને હીરો હતો ને મણી, એ ચોરી લીધો. ખ્યાલ આવ્યો બધાને મારવાલા? ચોરી લીધો. અને પોતે પાઘડી પહેરી હતી ને, એમાં ગોળ વટોળ કરીને અંદર, કારણ કે એનું તેજ એટલું હોય,
જો હાથમાં રાખે, અહીંયા રાખે, ખિસ્સામાં મૂકે તો મણીનું તેજ એટલું કે એ પ્રકાશ થઈ જાય. એને એવું રીતના વીંટીને પાઘડી મૂકી દીધો. એક સેનાપતિ હતો ને, એ જોઈ ગયો. સૈનિક સેનાપતિ તો આ હતો. આપણા બધાને ટેવ હોય, ચાડી ન કરીએ ત્યાં મજા જ ન આવે. કોકની વાત જાણતા હોય ને એટલે તરત કહીએ, આ જો આવી, ખબર છે ને તમને? ઓલાને કાંઈ ખબર ન હોય, આવી જવા દો, પછી કહું છું. હવે આ સત્સંગમાં રહેવા દો ને બાપા. પણ ઓલાને પછી જાણવાની ઇંતજારી થાય ઘડી ઘડી. એટલે ઓલા કે આવડિયા બેઠી છે, એમાં હીલાબેન હોય ત્યાં તો બોલવું જ નહીં. એક સૈનિકે રાજાને જઈને ફરિયાદ કરી, વાલા થવા, કે આમાં બધી સંપત્તિ એને આપી દીધી છે, પણ એક મણી પોતાની પાસે રાખ્યો છે. રાજાએ બોલાવ્યો, અંગત, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. અત્યાર સુધી દરેક વખતે તમે વિજય મેળવીને આવ્યા છો. ક્યારે મારે રણ મેદાનમાં નથી આવવું પડ્યું. તમે એવા મારા સેનાપતિ છે. અંગત ક્યાં? એને રસ ક્યાં હતો કે ક્યારે જગન્નાથજી જાઓ અને આ મણી મારા જગન્નાથ ભગવાનના મુગટમાં ધારણ કરાવું. એટલે એના મનમાં વિચાર શું આવે? આજે નીકળી જાશું, પહોંચી જાશું, પૂજારીને આપશું, મુગટમાં જડાવશે અને બીજે દિવસે દર્શન કરવા જાશું તો મારા બધાય મનોરથ પૂરા થઈ જશે. ખ્યાલ આવ્યો બધાને મારવાલા? કે ઊંઘ આવે છે? આવતી હોય થોડી વાર બંધ કરો, એકાદ જોકું કાઢી લે બંધ. હવે ધીમેકથી રાજાએ કીધું, એમાં મણી આવ્યો તો? એ કે ના. એ કે મણી તમારી પાસે જ. ખોટું બોલો છે. બોલો મનમાં કે તું મરી જા તો મણી નહીં મળે. મણી કોનો છે? મારા જગન્નાથ. જય જગન્નાથ. અમે નાના હતા ને, પછી કાંઈ પણ અમારાથી ના થાય ને, એટલે મારા પપ્પા અમને એક જ વસ્તુ કહેતા, અપને હાથ જગન્નાથ. જગન્નાથજીને હાથ નથી, પણ તમે દર્શન કરવા જાઓ ને, બે હાથે દર્શન કરો ને, તો જગન્નાથ ભગવાનના હાથથી જ દર્શન કરો તમે. તો અમને શીખવાડતા, મૂંઝાવાનું નહીં, ગભરાવાનું નહીં, કોઈનાથી અકળાવાનું નહીં, કોઈનાથી ડરવાનું નહીં. તને બહુ એવું થાય ને તારે મનમાં બોલવાનું, બેટા અપને હાથ જગન્નાથ. ત્યારથી અમે સમજી ગયા, એ ખુમારી અમારામાં આવી ગઈ. ઓફિસ હોય કે કોલેજ હોય, ઘર હોય કે બહાર હોય, ડર ગયા સોમર ગયા, અપને હાથ જગન્નાથ. ઓલો મનમાં કે તું મરી જાય ને રાજાને કે તોય તને મણી નહીં મળે. એ કે મણી આપી દો ને સમજીને. એ કે હોય તો આપો ને, તમારી પાસે સાબિતી છે કે મેં મણી લીધો છે? એ કે આર્યો આ સૈનિક. એ કે એને લીધો હશે, મેં નથી લીધો. આટલા વર્ષથી તમારી સાથે છો, આટલા યુદ્ધ જીતા, તોય તમને મારા ઉપર અવિશ્વાસ આવે છે. રાજાએ કીધું આજે જવા દઉં છું, બાકી મણી તો લઈને જ રહીશ. અઠવાડિયું થયું તો રાજાના બેની ગામમાં રહેતા હતા. એ આના કાકી થતા હતા કે સગા સંબંધમાં ભૂલ થતી હોય. તો રાજા એની બેનને કહ્યું, ઈ કે તું આ અંગતને જમવાનું કે અને એની રસોઈમાં ઝેર નાખી દે, ઈ મરી જાય એટલે મણી મળી જાય. કારણ કે ઓલા વખાણ એવા કર્યા હતા કે દુનિયામાં આના જેવો મણી કોઈની પાસે નથી, તમે ગમે એમ કરીને આ મણી હાંસલ કરો. એટલે આને જમવાનું કીધું. હવે એ તો ઘણી વાર 12 મહિનામાં 25 વાર કહેશે તારે મોડું થાય તો અહીંયા જમી જવું. આ રાજનું ખાતો નતો અંગત, એટલે કે કાલે અહીંયા જમીન જાજે. કે સારું. એની વહુને કીધું કે કાકીને ત્યાં જમીન આવી. કે કાંઈ વાંધો નહીં. એ જ્યારે જ્યારે ત્યાં જમવા જાય ને, તો કાકીને ત્યાં એક નાની ગુડિયા હતી, દીકરી હતી, નામ ભૂલી ગઈ. એને પેલા કોળીઓ દે.
રાજા રજવાડા હતા ને કુંવારકાનું બહુ, એટલે પેલીને કોળીઓ દે ને એટલે કે વાહ વાહ ગુડુ વાહ, તું ગળે ઉતારસ ને તું એટલી રૂપાળી છે ને ગળામાંથી કોળીઓ ઉતરતો મને દેખાય છે, હવે તું મારા મોઢામાં દે. હવે ઓલા એ તો ઝેર ભેળવી દીધું અને આ જમવા ગયા. કોણ? અંગદ. થાળી ઉપર બેઠા એટલે કે ગુડિયા લાલી આજા આજા લાલી, એને હંતાડી દીધી હતી, કારણ કે ઝેર વાળું એને કોળીઓ દે. એ કે ઈ તો આજે મામાને ઘરે ગઈ છે. એ કે તો એ ન હોય મને જમવાનું હું કામ કીધું, અમારે જમવું નથી, હું તમારા ઘરે જઈ. અરે એ કે તારા માટે બનાવ્યું છે આ લાપસી કંસાર ને, તને ભાવતું છે બધું, ખાઈને જા. ઓલો કે ઠાકોરજીને ભોગ ધરાવ્યો છે? એ કે હા. એ કે ધરાવ્યું હોય તો જ લઉં. એ કે ધરાવ્યો છે. ઠાકોરજીને ભોગ ધરાવ્યો છે એમ કીધું ને એટલે એની કાકીને ફાળ પડી. જો ઠાકોરજી ઘરમાં હોય ને તમને આ બધી અસર થાય થાય થાય, હોય તો, ન હોય તો ની વાત નથી હો મારવાલ. હવે કે ઠાકોરજીને ભોગ ધરાવ્યો છે કે હા, ટોલીએ થાળી ખેંચી લીધી. કોને? એને કાકીએ. ઈ કે નહીં દઉં તને, મેં આમાં ઝેર ભેળવું છે. ઠાકોરજીનું નામ આવ્યું ને તો એ કે તે ઠાકોરજીને તમે ભોગ ધરાવ્યો આ ઝેર વાળું? ઈ કે હા. તો મારા પ્રભુ ઝેર વાળું આરોગ્ય હું લઈશ જ. કાકી થાળી આમ ખેંચે અને સેનાપતિ આમ ખેંચે. હવે જીતે કોણ? સેનાપતિ જીતે ને. થાળી લઈ લીધી. એ કે ભલે મરી જાઓ, પણ મારી એક તમન્ના છે, મારા પત્નીને કેજો, ધર્મ પત્નીને, કે ઓલો મણી છે ને એ જગન્નાથ ભગવાનને ધરાવે, રાજાને આપે. ઝેર વાળું બધું આરોગ્ય, ઠાકોરજીને ધરાવેલું કાંઈ ન થયું. પ્રભુને ધરાવેલું કાંઈ થાય? મીરાબાઈએ ઝેર ધરાવ્યું હતું, કાંઈ થયું તું? ઝેર તો પીતા છે જાણી જાણી, મેવાડના રાણા નથી રે પીધા અજાણી. ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા નથી રે પીધા અજાણી. ત્યારે એની કાકી એને ભેટી પડી, ભાઈ તું મણી આપી દે ને, આ રાજા આવા કાવતરા કરે છે. મણી જગન્નાથ ભગવાનનો છે. હું લડાઈ લડ્યો તો, ખજાનો હું લઈ આવ્યો હતો. મેં મારા માટે નથી રહી, મને જેટલા જગન્નાથ ભગવાન વાલા એટલા રાજાને. તો મળી તો જગન્નાથજીનો છે. ઘરે જઈને એની પત્નીને કીધું હવે જલ્દી કર, કોઈને કેવું નથી. મણી લઈને આપણે જગન્નાથ જઈએ અને ત્યાં જગન્નાથ ભગવાનના મુગુટની અંદર મણી જડાવી દઈએ, દર્શન કરી લઈએ, પછી રાજા ભલે મને ફાંસીએ ચડાવે. ઓલી કે પછી ભલે હું સતી થાવ. હવે એ નીકળ્યા તો એક સૈનિક જોઈ ગયો તો પાછા રાજાને જઈને કાન ભરાવ્યા. એ કે આ મણી લઈને હાયલા હોય. ઈ કે રાજા એ પકડો, મણી આપવો છે કે નહીં? એ કે મણી મારી પાસે નથી. સૈનિકો કે લઈ આવો અહીંયા. સૈનિકોએ બાંધો બરાબર. એ કે મારી છેલ્લી એક તમન્ના છે. કે શું? કે આ સરોવરમાં સ્નાન કરી લો, બસ પછી ભલે રાજા મને ફાંસીએ ચડાવે. હું એક શબ્દ નહીં બોલું. સૈનિકોને દયા આવી કે આ અમારો સેનાપતિ, આની ખુમારી કેવું, આનું શૌર્ય કેવું, આ લડે કેવો, આનાથી બધા બીએ કેવા. એ કે રાજાને ક્યાં ખબર પડવાની છે, જા સ્નાન કર લે. સ્નાન કરવા ગયા ને તો મણી કાઢીને કે જગન્નાથ ભગવાન, હું તમારા સુધી નહીં પહોંચી શકું, પણ તમે તો મારા સુધી પહોંચી શકો. મારા વાલા પધારો ને, આ મણી મુગટમાં ધારણ કરી લ્યો, બસ પછી ભલે મને રાજા ફાંસીએ ચડાવે. કે બધા સૈનિકોની હાજરીમાં ઈ મણી સરોવરમાં પધરાવી દીધો. લ્યો મારા વાલા ધારણ કરી લ્યો.
સૈનિકો લઈ ગયા બાંધીને. રાજા કે હવે મણી દેવો જ? સૈનિકો કે એને તો મણી સરોવરમાં નાખી દીધો. હે રાજા વાજાનું આંદડા સરોવર સૂકવી નાખ્યું, પાણી ખેંચી ખેંચીને. એની પાસે તો પ્રજા એટલી હોય, સાધનો એટલા હોય. મણી ખૂબ ગોઈતો, મળ્યો નહીં. રાજાએ કીધું, અંગત સાચો બોલ, મણી ક્યાં ગયો? ઈ કે જગન્નાથ ભગવાનના મુગટમાં. તું શું સમજે છે? મને ઉલ્લુ સમજે છે? આ રાજનો હું રાજવી છું, તારા મનમાં સમજે જ શું? ઈ કે જગન્નાથ ભગવાનના મુગટમાં છે. ઈ કે હાલ, ખોટું પડ્યું ને ન્યાન ત્યાં ખુલ્લી તલવાર લઈને આવું, ધડથી માથું જુદું કરીશ. લઈ ગયા. દ્વાર ખુલ્લા હતા. રાજા આવે એટલે તો આમ જાણે બધું ચારે બાજુ વ્યવસ્થા થઈ ગઈ. ઓલાને 4 જણાએ બાંધેલો હતો. કોને? અંગતને. ઈ કે પેલા આને ખોલીને આવો અંદર, અમે કોઈ કેદીને અંદર નથી આવવા દેતા. રાજાએ સૈનિકોને કીધું ખોલી દો, પણ ધ્યાન રાખજો વયું ન જાય. અંગત એના પત્ની અંદર, રાજા પેલા. અને જગન્નાથ ભગવાનજીના દર્શન કર્યા તો એના મુગટમાં ઓલો મણી જડાયેલો હતો. ખ્યાલ આવ્યો બધાને? જે સરોવરમાં નાખી દીધો હતો અને વિનંતી કરી હતી, મારા વાલા, હું આપના સુધી ન પહોંચી શકું, આપ તો મારા સુધી આવી શકો ને. અને મણી જડાયેલો દર્શન મુગટના રાજાને થયા. ત્યારે રાજા એને ભેટવા ગયો. ત્યાં ઓલો અપને હાથ જગન્નાથ કરીને દંડવત કર્યા અને સદેહે જગન્નાથ ભગવાને એને લઈ લીધો. સદેહે લઈ લીધો. એની દ્રઢતા, ઝેર જેને અસર ન કર્યો, ફાંસીની જેને બીક ન લાગી, પણ મણી તો મારા જગન્નાથ ભગવાન માટે જ. એ મણી આજની તારીખમાં છે. કહેવાનો આશય એ મારા વાલા, તમને એવી દ્રઢતા હોય, આપણને તો આપણા ઠાકોરજીમાં આટલી એવી દ્રઢતા નથી. કાંઈ થાય એટલે હલી જાય છે. હાય હાય હવે આવું થશે તો? ઠાકોરજી કે તને મારા ઉપર વિશ્વાસ નથી, પણ મારે તારામાં પડવું જ નથી. આપણી બાબતમાં કોણ પડે? જેને આપણામાં વિશ્વાસ હોય કે આપણું માનશે. આપણે કોઈ યાર માથાકૂટ થાય ને તો સામે વાળા એમ કે ઈલાબેનને બોલાવો, પણ આપણે શું કઈ ના એના મું ન પડો. એ તો ઠાકોરજી કે આપણે તારામાં પડવું નથી. બરાબર? આપણા ઠાકોરજીને આપણામાં અવિશ્વાસ આવે ને એવું ક્યારેય આપણે ન કરીએ. આપણે તો અવિશ્વાસ કરીએ જ છીએ. ઘરમાં ઠાકોરજી બિરાજે તો અવિશ્વાસ આવે, આમ થઈ જશે તો કાંઈ ન થાય. એ ઘરમાં બિરાજે છે એને ચિંતા જ. આપણને કાંઈ થઈ જાય એને ગમે? એક વૈષ્ણવ હતા, એના ઘરે 8 યામની સેવા. એના વર મોટા કાપડના વેપારી, એટલે એ આખો દી સોદા જ કરે. આટલી ગાંસડી લીધી ને આટલી વેચી, ભાવ વધે એટલે વેચી નાખે, ભાવ ઘટે એટલે લઈ લે. પૈસા ક્યાં મૂકવા એ સવાલ. હવે શેઠાણી ઘણી વાર એને કે એ થોડુંક ભગવાનનું નામ લ્યો. આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, કોક વાર ઝાંખી કરો. એક શ્રી કૃષ્ણ સ્વર્ણમની માળા તો કરો. શેઠ કે જો શેઠાણી, તમે હીરા ને મોતી ને માણેક ને
આમ ગામમાં નીકળો તો તમારો વટ. આ બધું હું નો કમાતો પેતરા કરત. શેઠાણી કે કેતા હો તો બધું કાઢી નાખો, કાચડી બંગડી પહેરીશ, મારે કાંઈ નથી જોઈતું. પણ તમે એકવાર ઠાકોરજીને દંડવત કરો, ચરણ સ્પર્શ કરો. શેઠ કે તમારું કામ સેવા કરવાનું, મારું કામ કમાવાનું. સમજણ પડી? પેલા જમાનામાં એવું બધું હાલતું હતું. અત્યારે તો કહી દે તું તાર રસે હું માર રસે. અત્યારની વાત જ નથી, આ કળિયુગનો પ્રભાવ છે. શેઠાણી રોજ સેવામાં એવો આનંદ લે, ઠાકોર જયારે વાતો કરે, રોજ નવી સામગ્રી બનાવે અને શેઠને પ્રસાદ બપોરે આવે એટલે અરોગ આવે, જમાડે. એક દિવસ શેઠે કહ્યું, ઈ કે ગામમાંથી પંચના માણસો આપણા મારા ધંધા પર આવ્યા, પેઢી પર. હવે ગામના બધા કે છે કે અમને બધાને તમે વ્રજમાં લઈ જાઓ, પૈસા અમારા, પણ વ્યવસ્થા તમે કરો. તો શેઠાણી મારી ઈચ્છા એવી છે, એ લોકોએ મને એસ્ટિમેટ કાઢવાનું કીધું છે. તો ઈ જમાનામાં 200 રૂપિયા થતા હતા. કેટલા? એટલે શેઠાણીને કે આપણે 300 લઈએ. ઈ કે હે શું, વ્રજયાત્રા કરાવવાની, એમાં 100 રૂપિયા કમિશન? ઈ કે હાંઠે બુદ્ધિ નાઠી છે તમારી તો. ઈ કે તો મજૂરી મફતમાં કરું, બધાને ગાડાની વ્યવસ્થા, રસ્તામાં બધાને રસોઈ બનાવવાની, વાસણ લઈ જવાના, બધી સામગ્રી, મુખ્યા ભીતરિયા, અને તમારી બધી જુદી વ્યવસ્થા, પાછી ઓલી મંડળી બોલાવવાની ને, જાંજ ને, પખાવજ ને, આ બધું મફત કરવાનું. શેઠાણી કે તમારે કરવું જ નથી. આવડી ગાળ દીધી. કોણે? શેઠે. કોણ? તમારા બાપા કરશે? ઈ કે શેઠાણી કે આપણે વ્રજમાં કોઈને લઈ જ નથી જવા. ઈ કે આટલા પૈસા મફતમાં મળે છે અને તમને આવા વિચાર આવે છે? તમારી બુદ્ધિ શેઠાણી ભ્રષ્ટ થઈ ગઈ. શેઠાણી કે કોની થઈ છે એ તો બધાય જાણે છે. હવે આખી વાત જોજો. રાતના મીટિંગ ભરાણી, ગામના બધા જ આવ્યા. શેઠ અમારે કેટલા પૈસા દેવાના કેજો, વ્યવસ્થા બધી તમારી. શેઠાણી લાજ કાઢી હતી, સેજ ઊંચું કરીને ઊભા થયા કે શેઠ કે છે કે મને તો વ્રજમાં જવાનો ટાઈમ મળતો નથી, મારા ઘરે વર્ષોથી ઠાકોરજી બિરાજે છે. તો માનવ મનોરથ એવો છે કે એકે પૈસો લેવો નથી, બધાને એમને લઈ જવા છે. શેઠ કે મારી વાત સાંભળ. ઈ કે શેઠ જો, ઈ કે છે મારું નામ દે, માં નામ એનો નાશ છે, આપણે આવી મારા વખાણ નો કર. શેઠ ઈ કે એટલા બધા ભલા માણસ છે. આજે મને આખો દી તમારે જ બધાની વાતો કરી કે ત્યાં આપણે કુંવારો કરશું, ગિરિરાજ બાવાનો, યમુનાજીનો, સંકેત વનમાં વિવાહ ખેલ કરશું. ઈ કે સુરભી કોણ પર ઈ કે 56 ભોગ કરશું, સાંકડી કોણમાં દાન લીલા મનોરથ કરશું. ઈ કે ગુલાલ કોણ પર હોરીનો, ચંદ્ર સરોવર પર રાસનો. શેઠ કે મારી વાત જો હજી એને કેટલા મનોરથ કરવા છે. મેં એમ કીધું કે જેટલા દી હોય એટલા મનોરથ કરાય, પણ આમને તો જો આવા ભલા છે. બોલો, આમને એમ થાય છે કે એક દિન 3 મનોરથ કરું, પણ એમ નો થાય, આખો દી આનંદ કરાય. આટલા શેઠ કે ઈ કે જો તમે બોલો ને હવે બસ લિમિટમાં હારું. શેઠ કે અરે તમારી બધી વાત મને ખબર છે, તમે મને કીધું ને, હું બધું ઈ જ કહું છું, મારું કાંઈ નથી કહેતી. શેઠ કે અને મેં ક્યારે કીધું છે? અને છેલ્લે શેઠની ઈચ્છા એવી છે કે આખો ગોખોર જમાડવાનું.
અને બધાને લાણીમાં એક એક સોનાનો ચેન દેવાનો. અને જેટલા વૈષ્ણવ ભેગા આવ્યા છે એ બધાને અમે અમારી સામત પ્રમાણ લાણી કરશો. શેઠ કે ના હા બસ. એ કે બસ હવે શેઠ પણ થોડું આપણા માટે રાખવું જોઈએ ને. પતી ગયું ને ઘરે આવ્યા, ગણું કર્યું બંધ. અહીંયા અહીંયા મેં કીધું શેઠ સાચું કહેજો, આ બધું દેતા કેટલું વધશે? આપણે છોકરા છૈયા છે, આપણી પાછળ કોઈ ખાવા વાળું છે? શેઠ આ એક સોય રાખો, તમે ઉપર મળો ને ત્યારે મને આપજો. તો કે કોઈ સોય ભેગું લઈ ગયું છે તો હું લઈ જાઉં? શેઠ સોય જેટલું ભેગું નથી લઈ જવાના. તો તમારા બધા પૈસાનો વિનિયોગ આ વ્રજમાં થશે, આ વૈષ્ણવમાં થશે, આ ગૌશાળામાં થશે, આ વ્રજવાસીમાં થશે, આ યમુનાજીના કુંવારામાં થશે. શેઠ કે હું નહીં આવું. એ કે નામ તમારું દીધું છો, મારું નથી દીધું. છેક લગી એવું જાહેર થયું કે શેઠને કામ છે એટલે નહીં આવે. બધી તૈયારી થઈ, ગાડા શણગાર્યા ને બળદને શણગાર્યા ને તમે જુઓ તો ઓલા ઢોલ ને ધમામા ને ચારે બાજુ શેઠ માટે બધા માળાજી લઈ આવ્યા ગુલાબના. શેઠને કે બહુમાન કર્યા. શેઠે કેવું કર્યું છે? શેઠનું બહુમાન કર્યું ત્યારે એક વૈષ્ણવ બોલ્યા, શેઠ અત્યાર સુધી તમે પૈસા કમાયા, પણ આ તમે દ્રવ્ય બનાવ્યું. અહીંથી બેંકમાં ટ્રાન્સફર કરવાનો ઉપર ક્યાંય રિવાજ નથી. તમે તો તમારા બધા પૈસા ઉપર ટ્રાન્સફર કરી દીધા. આટલું બધું તમને ભાવ આવ્યો શેઠ? તમને વ્રજમાં લઈ જવાનો ભાવ આવ્યો? શેઠ તમારામાંથી આખી દુનિયાના વૈષ્ણવને પ્રેરણા મળશે કે પૈસાને દ્રવ્ય કેવી રીતે બનાવવું. તમે નથી પણ તમે ત્યાં બધે અમારી સાથે જશો. શેઠે માળાજી કાઢીને એને પહેરાવીને કહ્યું, હું તમારી સાથે જ આવું છું. અને ગામમાં ધર્મશાળા, પાણીના પ્યાવ, કુવા જે બધું નથી એ બધું આવીને અહીંયા બનાવડાવી અને ગામને ધુમાડા બંધ જમાડશું. તુજ સંગ કોઈ વૈષ્ણવ બને તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તું કાચો. આ બધી કપોળ કલ્પિત વાતો છે મારા વાલા. મને વાર્તા બનાવતા આવડે છે. આ વર્ષો પહેલા બની ગયેલી હકીકત છે. ગમે એટલું ભેગું કરો, છેલ્લે જાવ ત્યારે કાંઈ લઈ જવાના છે? અહીંયા બધા આમ આમ કરીએ પણ હમણાં પણ રોજ સાંભળીએ ને તો આપણું મન ભીનું થયા વિના ના રહે. આપણા મનમાં એક ભાવ તો આવે ને આવે જ કે બધું અહીંયા રહેવાનું છે. તો મારો દેહ, મારું ધન સારા કાર્યમાં વપરાય. આ સમજ ક્યારે આવે? આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. આપણા ઘરે પેટે દીકરો આવે ને, એને રમાડીએ, એને સુવડાવીએ, એને ખવડાવીએ, એમાં જે આનંદ આવે ને, બાજુવાળા ગમે એટલું એમ કે તમારા દીકરા જેવો જ છે. દીકરા જેવો પણ દીકરો તો નહીં હો મારવાલા. તો ગમે એટલે આપણે બહાર દર્શન કરવા જઈએ પણ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જે આનંદ છે એ બીજે ક્યાંય નથી.
સત્સંગ આનંદ તો આપે છે, પરમાનંદ તો આપે છે, પણ આપણને લીસા કરે છે. ભલે આટલી વાર સાંભળો, પણ ક્યાંક 5 રૂપિયા દેવાની વાત આવશે ને તો આપણું મન વ્યગ્ર નહીં થાય. તરત એમ થાય કાંઈ વાંધો નહીં. ઘણા નિષ્કંચન વૈષ્ણવ હોય ને, એ હું વ્રજમાં જાઉં ને તો મારે ઘરે આવે. એક બેન એકવાર 85 રૂપિયા લઈ રહ્યો, એ કે મને એમ હતું કે 100 થઈ જશે ઈલાબેન, પણ મારા 2 છોકરાની ફી ભરી ને તો આટલા જ વૈધા. તો જ્યાં કઈ તમે મનોરથ બધાય કરે ને તો 10, 20 રૂપિયા અંદર નાખજો ને. મેં કીધું રાખો તમે, હું કરીશ તમારું નામ દે. નીલાબેન, એ તો તમારું નામ મારું દ્યો. વલ્લભ તો જાણે છે ને પૈસા તમારા છે ને તમે મારું નામ દ્યો છો. ઈ 85 રૂપિયાની પાછળ મારે યાદ કરી કરીને હું બેઠકમાં મૂકું. ઈ વૈષ્ણવની આડીથી ને દરેક જગ્યાએ મનોરથમાં મને દેવાનું મન થતું હતું. એનું દ્રવ્ય 85 રૂપિયા. અને આવ્યા હતા ક્યાંથી ખબર તમને? છેક નિકોલ થી ને 3 બસ કરીને. મને કે તમે બધા કરો ને ભેગા. મેં ત્યાંથી કહી દીધું હોત મને ફોનમાં, ઈ કે તમે કરો ને હું અહીં લીલામાં પહોંચી જાઉં તો મારું તો ગળાય નહીં ને, એટલે આવી ઈલાબેન. અમારા વાલા, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ભગવત નામ, ભગવત ગુણાનુવાદ ભેગું એ જ આવવાનું છે. જેને આપણે આમ ગણીએ ચાલે, હવે પાઠ નથી ચાલશે, સત્સંગમાં નથી જવાયું ચાલશે. આજે ઠાકોરજીને બધા ભોગ ભેગા ધરાવ્યા, દીકરી આવી હતી તો ચાલશે. ઠાકોરજી કે લીલામાં આવશે ત્યારે બહાર ઉભી રાજે તારે ચાલશે. એ નથી કરવું. એક જ મિનિટ. અમે હતા ને ત્યારે એક અમારા બાજુમાં શંકર ભગવાન વાળા માસી રહેતા હતા, શાંતા માસી. તો ઈ એવું ભજન ગાય ને, મને આખું યાદ નથી પણ મને એક લીટી બહુ ગમે છે, જે એનું ભજન હોવા છતાંય આપણને શીખવાડે છે. અન્ન માગો ધન માગો, માગો તમારો સાથ, દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને દીનાનાથ. કાંઈ નથી જોતું, તમારો સાથ, એટલે મારા ઘરે આપ બિરાજો, બસ. બીજું મારે કાંઈ નથી જોઈતું. તો બસ વલ્લભના ચરણારવિંદમાં જ વિનંતી, જેવા છીએ એવા તારા, જેવો તેવો ચૂપણ તારો, હાથ પકડ પ્રભુમાં. ઈ કે બ્રહ્મ સંબંધ વખતે પકડી લીધો જ, પકડો ત્યારે જેવો તેવો હતો, હવે મને ગમે એવો છે. હવે આપણે કેવા છીએ? વલ્લભને જો ગમે એવા હોઈએ, પણ બ્રહ્મ સંબંધ લીધું ને, હવે મને ગમે એવો. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, તારા ચરણારવિંદનો આશરો છૂટે નહીં, તન મન ધન તારામાં જ વપરાય, અન્ય આશ્રય ન થાય, અસદ વાર્તાલાપ ન થાય, અને દુસંગ ન લાગે એવું મારા વાલા અમારું ધ્યાન રાખે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ. चंद्र सरोवर पे सूरदास, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा तन, जमुनावता पे शंकर के कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम,
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड बांसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के मेरा दंडवत प्रणाम। व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધી દ્રઢઈના દ્રઢઈના ચરણના શ્રી વલ્લભ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ નાખે साधन और नहीं आकली में जासु होय निवेद सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણાના દ્રઢયના ચરણાના દ્રઢયના ચરણાના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.